હું બોલું ને? હાજી બોલો. ઓકે. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. એનાક્ષર સમામ્નાયમ અધિગમ્ય મહેશ્વરાત. કૃત્સ્नं વ્યાકરણં પ્રોક્તં તસ્મૈ પાણિનયે નમઃ. વાક્યકારં વરરુચિં ભાષ્યકારં પતંજલિં પાણિનિં સૂત્રકારં ચ પ્रणतोऽस्मि मुनित्रयम्. रामो राजमनिः सदा विजयते रामं रमेशं भजे. रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरं रामस्य दासस्म्यहम्. रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर. ऐ उं ऋ ए उं ऐ औ हयवरट लन यमंगननं जवै गडदश जबगडदश ख फ छ ठ थ चटदौ कपै शस स स सर हल इति માહેશ્વરાની સૂત્રાની. ઓકે, સરસ. બે ત્રણ જગ્યાએ થોડી ભૂલ થાય છે, હજુ દીર્ઘ થઈ જાય છે, જરાક સુધારો. ઓકે. આપણે અહીંયા સુધી જોયું ને, ષત્વમ જે છે એ આપણે એ જોઈ રહ્યા હતા ને, ષત્વમ. હા, એમાં એક સૂત્ર બાકી હતું બસ. આદેશ પ્રત્યયો. આદેશ પ્રત્યયો. આદેશ પ્રત્યયો. પ્રત્યયો. ઓકે, માઇક બંધ કરી દેજો. ષત્વમ એટલે શકાર થવા પણ, બરાબર, શકાર થઈ જાય છે. શેનો શકાર થઈ જાય છે? તો દંત્ય સકારનો શકાર થઈ જાય છે. હવે દંત્ય સકાર જે છે એનો શકાર થઈ જાય છે, એનું સૂત્ર આપેલા છે 8355 થી 83 સુધીમાં છે. સકારનો શકાર ક્યારે થાય છે, મૂર્ધન્ય આદેશ ક્યારે થાય છે. બીજું સૂત્ર છે, ખોલો તમે 8355. ચાર સૂત્ર છે, એની અનુવૃત્તિ 119 નંબરના સૂત્રથી સૂત્ર સુધી જાય છે. અપદાંતસ્ય મૂર્ધન્ય, ચાર સૂત્ર ત્યાંથી શરૂ કરી અને ચાર સૂત્ર જે છે તમારે લેવાનું. અને એમાં એટલે 58મું સૂત્ર છે, એમાં પણ 59 લખ્યું છે, પણ 59 ને 119 કરી દો ત્યાં પણ, જો 59 હોય તો. ઓકે, એટલે અહીંયા સકારનો મૂર્ધન્ય શકાર થાય છે એ આપેલું છે. અને એનો આદેશ છે અપદાંતસ્ય મૂર્ધન્ય, પહેલું સૂત્ર છે 55મું, એમાં કહ્યું છે. એના પછીનું સૂત્ર છે સહે સાડહ સહ. એમાં સકાર જે છે એ દર્શાવે, સહ ષષ્ઠી વિભક્તિમાં છે, એટલે સકારનો મૂર્ધન્ય આદેશ થાય છે. અમુક કન્ડિશન છે એ આપણે જરૂર નથી, પણ સકાર કેવો હોય તો ઉપરથી અપદાંત શબ્દની અનુવૃત્તિ આવે છે, એટલે અપદાંત સકારનો મૂર્ધન્ય શકાર આદેશ થાય છે. ઓકે, પછી આગળ એટલે
એ કયું છે. એના પછી ઈણકુહો. ઈણકુહો જે દર્શાવે છે કે સકાર કે જેની પહેલા ગમે તે સકારનો શકાર આદેશ થઈ જાય ને. અપદાંત સકાર તો ઘણા બધા હોય, પણ એ બધા જ સકારનો શકાર આદેશ થઈ જાય છે એવું નથી. કયા પ્રકારનો સકારનો શકાર આદેશ થાય છે? દંત્યનો મૂર્ધન્ય આદેશ થાય છે. તો સકારની પૂર્વે જ્યારે ઈણ હોય, અને ઈણ એટલે અ છોડી ને બધા જ સ્વર અને બધા અર્ધ સ્વર, ઈણ. બરોબર. પછીનો જે ણકાર છે એ લેવાનો છે, આપણે જોયું હતું. એટલે જ્યારે ઈણ અથવા તો ક વર્ગ, કુ એટલે કે ક વર્ગ, એટલે એ દંત્ય સકાર જે અપદાંત સકાર છે એની પૂર્વે ઈણ વર્ણ અથવા તો ક વર્ગનો કોઈ વર્ણ હોવો જોઈએ. તો એવા સકારનો મૂર્ધન્ય શકાર આદેશ થાય છે. ઓકે, ત્રીજું સૂત્ર છે ક્લેરિફાઈ કરે છે. ઓકે, ચોથું જે છે એટલે ક્રમમાં કે છે નુમ વિસર્જનીય શર વ્યવાયે અપી. તો સકારની પૂર્વે ઈણ અથવા તો ક વર્ગનો કોઈ પણ વર્ણ હોવો જોઈએ તો સકારનો શકાર. હવે આ સૂત્ર દર્શાવે છે કે બેની વચ્ચે જો આમાંનો કોઈક એક વર્ણ હોય તો પણ સકારનો શકાર થઈ જાય છે. એટલે સકારની પૂર્વે ઈણ અથવા તો ક વર્ગનો કોઈ વર્ણ હોવો જોઈએ તો જ એ સકારનો શકાર આદેશ થાય. પણ જો એ ઈણ અને ક વર્ગ અને સકારની વચ્ચે જો આની અંદર આપેલા છે આ બધા વર્ણ, એમાંથી કોઈક વર્ણ હોય તો પણ એ સકારનો મૂર્ધન્ય શકાર થઈ જાય છે. કયા કયા વર્ણો હોય તો શર, નુમ વિસર્જનીય શર. તો નુમ એટલે શું છે? એમાં અનુસ્વાર પણ આવી જાય. નુમ એટલે નકાર, અને નકારનો આપણે આગળ જોઈએ તો આગળના બધા સૂત્રને આધારે આગળ જે છે એ નકારનો શું થાય છે? અનુસ્વાર થઈ જાય છે. અપદાંત નકાર હોય તેનો શું થાય છે? અનુસ્વાર. એટલે નુમ જે છે એકચ્યુઅલી અનુસ્વાર તરીકે ગણવાનું. પછી આગળ છે વિસર્ગ. જો વિસર્ગ હોય, એની વચ્ચે જો વિસર્ગ હોય તો પણ એ સકારનો શકાર આદેશ થાય છે. અથવા તો શર. શર એટલે શું? ત્રણ શ છે. એટલે આ ત્રણ વિસર્ગ અને અનુસ્વાર આનું વ્યવધાન હોય વચ્ચે, ઈણ કુ અને સકારની વચ્ચે, તો પણ આમાંથી એક હોવું જોઈએ. અનેક નહીં, કોઈ પણ એક જ હોય તો પણ એ સકારનો મૂર્ધન્ય શકાર આદેશ થાય છે. ક્લિયર? ઓકે. એટલે હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. આપણે બધું આજે વાત કરી એ જ અહીંયા દર્શાવેલું છે ને, ગયા વખતે જોયેલું છે. ઓકે, હવે પહેલું જે છે અનુસ્વારનું વ્યવધાન હોય. બરાબર, અનુસ્વારનું વ્યવધાન હોય તો પણ શકાર થાય છે. તો અહીંયા જોઈએ ધનુષ શબ્દ છે અને જસ પ્રત્યય લગાવ્યો છે. જસનો શી આદેશ થયો છે. શી માંથી માત્ર ઈ રે છે. શી નો ફરી પાછો ઈ આદેશ થયો છે. ઓકે, જસ શશો શી એટલે શી જે છે અને ઈ કેમ થયો છે? આ ઈ ના થાય. જસ શશો શી ઇતિ અનેન જસ પ્રત્યય શી આદેશ. શી આદેશ નથી આ. જસ શશો શી એટલે અહીંયા માત્ર ઈ આ જ આવશે. ઓકે, ઈ આવશે. શું થયું? બરાબર, આ જે ઈ છે એ જ આવશે, દીર્ઘ ઈ નહીં થાય. બરોબર. એટલે ધનુષ અહીંયા શું છે? ધનુષ અને શી છે. હવે અહીંયા ધનુષ જે છે એમાં નપુંસકસ્ય જલજઃ એને નુમ આગમ થાય છે. નુમ આગમ છે એ મિત છે. એટલે નિયમો જોયા કે હવે જોવાના બાકી છે? જોયા ને આપણે? જોયા છે. તો બે સૂત્ર છે. કયા સૂત્ર છે? આદ્યંતવ ટકિતવ
મિત અચુંત્યાત પરઃ. બે સૂત્ર છે. તેમાં મકાર જો ઈત હોય તો જે સ્થાની છે એની અંદર જે છેલ્લો સ્વર છે એના પછી બેસે, એના પછી ઉમેરાય. બરોબર? એટલે નું આગમ છે તો અહીંયા છેલ્લો સ્વર કયો છે ધનુષમાં? છેલ્લો સ્વર કયો છે ધનુષ શબ્દમાં? ઉકાર. ઉકાર છે. તે ઉકાર પછી નું આગમ થશે. નું માત્ર ન છે, નકાર છે. ઓકે, હવે આ જે સૂત્ર છે એને આધારે અહીંયા દીર્ઘ ઉ થઈ ગયો છે. નું નો દીર્ઘ ઉ કેમનું થાય છે આપણે જોઈશું. હવે આ નકાર છે અપદાંત છે એટલા માટે એનો અનુસ્વાર થઈ ગયો. નશ્ચ પદાંતસ્ય જલી, આ સૂત્ર જોયેલું છે આપણે. હવે આ જે છે સકાર છે. સકારની પૂર્વે શું છે? નુમાગમનો અનુસ્વાર નકાર છે. બરોબર, એટલે અનુસ્વાર. એની પૂર્વે શું છે? દીર્ઘ ઉકાર. ઉકાર છે. એટલે ઉકાર જે છે ઈણ અંતર્ગત આવે છે. ઈણ પછી જો સકાર હોય તો એ સકારનો મૂર્ધન્ય આદેશ થાય છે. પણ અહીંયા કહે છે જો વચ્ચે જો અનુસ્વાર અથવા નકાર જો હોય તો પણ થાય છે. ઓકે, એટલે ધનુષી નું ધનુષી એવું આદેશ થયો. બીજું ઉદાહરણ છે વિસર્ગ. સવિસર્ગ હોય તો પણ હવે એક ધનુષ શબ્દ લીધો છે સુપ, એટલે ફરી પાછો સુપ છે તો ધનુષ શબ્દ છે એને સુપ લગાયો. હવે અહીંયા થાય છે શું? સુપ પ્રત્યય છે. અહીંયા ધનુષ શબ્દનું કઈ થતું નથી અહીંયા. ઓકે, અંગ કાર્ય અહીંયા કશું કઈ દર્શાવેલું નથી. અહીંયા સુપ પ્રત્યય લાગ્યો છે પણ અહીંયા બીજું કોઈ કાર્ય થતું નથી. થતું હોય તો પણ અલ્ટિમેટલી પછી શું આવે છે? ધનુષ. પણ અહીંયા ધનુષ પ્લસ સુપ અને સકારનો રૂ આદેશ. ઓકે, અત્યારે બધું એમાં નથી જતા, કેમ નથી થયું, શું થાય છે એમાં નથી જતા, ખાલી આ સૂત્રને સમજે છે. તો સકારનો રૂ આદેશ થયો અને રૂનો શું થયો? વિસર્ગ આદેશ થયો. ક્લિયર છે? ધનુષ અને પછી શું છે? કારણ કે સુપ પ્રત્યય જે છે એને પદ બનાવે છે, એ આપણે હમણાં પછી જોઈશું. એટલે ધનુ અને પછી શું છે? એટલે વિસર્ગની પૂર્વે કયો છે વર્ણ? ઉકાર. ઉકાર. અને એટલા માટે ઉકાર છે પછી આવે છે વિસર્ગ અને પછી સકાર આવે છે. તો એ સકારનો શકાર આદેશ થઈ જાય છે. ક્લિયર? પછી આગળ છે શર વ્યવાય અપી. તો શર જે છે શું છે એમાં? તો ધનુષ પ્લસ સુ. આ જે છે એ પ્રથમા વિભક્તિ એક વચનનું છે સુ. હવે શું થયું અહીંયા? ધનુષ ધનુહુ થયું અને સુ. હવે વા શરી છે, સકાર છે એટલા માટે વા શરીથી શું કર્યું? સકાર કર્યો. અહીંયા જે છે શું કર્યું છે? અહીંયા સકાર નથી કર્યો પણ આ વિસર્ગ કારણે કે એક ઓપ્શન છે વાશરી. વાશરી એટલે વિસર્ગ પણ રહે અને સકાર પણ થાય. તો અહીંયા સકાર થાય એ રૂપ લીધું છે. અને એટલે ધનુષ અને પછી શું છે? તો આની આગળ પણ શું છે? ઉ છે. એટલા માટે શું થશે? ધનુષ સકાર જે છે એની પછી શકાર છે. તેનું શું થયું? આદેશ પ્રત્યયો એનાથી એનો શકાર થઈ ગયો. બરોબર? આ ઉદાહરણ છે શર વ્યવાય અપી. હવે આદેશ પ્રત્યયો સૂત્ર છે એમાં શું કે છે? એમાં પણ આ બધી કન્ડિશન આવશે જ. જે ઉપર છે એ બધી જ કન્ડિશન આવશે. હા, મયુરીબેન શું પૂછવું છે? માઇક ચાલુ કરો. માઇક. અષ્ટુના સ્ટુમાં અને આ તત્વમાં કંઈક ડિફરન્સ છે પણ મને બહુ સમજણ ના પડી. એ તો ફરી કંઈક સમજાવશો? પેલું તત્વમ જે છે એની અંદર એમાં પણ અપદાંત હોઈ શકે, પદાંત હોઈ શકે, બંને હોઈ શકે. ઓકે, એ સ્તુત્વમાં તેમાં શું છે? દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થાય છે. પણ ક્યારે થાય છે? દંત્યની સાથે મૂર્ધન્ય સકાર હોય ત્યારે. દંત્યની સાથે મૂર્ધન્ય હોય
મૂર્ધન્ય કોઈ પણ હોય તો મૂર્ધન્ય તો ટ વર્ગ પણ છે, બરાબર. દંત્ય ક વર્ગ અને દંત્ય સકાર એનો જ્યારે કોમ્બિનેશનમાં આવે આગળ કે પાછળ, બરાબર. દંત્ય સકાર અથવા તો દંત્ય ત વર્ગ એની આગળ કે પાછળ જ્યારે મૂર્ધન્ય શકાર અથવા ટ વર્ગ આવે બરાબર. તો દંત્ય એ મૂર્ધન્ય થઈ જાય. ત્યાં કન્ડિશન શું છે? એક હોવો જોઈએ, મૂર્ધન્ય એક વર્ણ હોવો જોઈએ. બંને નજીક આવે તો દંત્ય છે બદલાઈ જાય અને મૂર્ધન્ય થઈ જાય. અહીંયા શું છે? એવું છે નિયમ. નિયમ સકાર હોય તો ચકાર થઈ જાય. ક્યારે થાય છે? જ્યારે વચ્ચે ઇન કે ક વર્ગ હોય ત્યારે, એની આગળ, એટલે એની આગળ, એની આગળ ઈણ કે ક વર્ગનો વર્ણ હોય ત્યારે. હવે એમાં દંત્ય આવે છે? દંત્ય કહેલું છે ઈણ કુ એટલે દંત્ય છે? ના, એવું નથી કહ્યું. તો આ સૂત્ર જુદું કે છે ને. હા, એટલે મને બહુ સમજણ નથી પડી આપે કહ્યું તો, પણ એટલે મેં ફરી મેં કીધું ના, બરોબર છે તો વાંધો નહીં. પછી આગળ શું કે છે કે શર વ્યવાયે અપી. તો શર એ શું કરે છે? ત્યાં સકાર દર્શાવે છે, દંત્ય સકાર થઈ ગયો. દંત્ય સકાર પછી ક સકાર આવે છે, દંત્ય સકાર આવે છે. ખરું કે નહીં? બરાબર. દંત્ય સકાર પછી ક સકાર આવે છે, દંત્ય સકાર. દંત્ય સકાર. હા, તો એનું પણ સ્ટોહો સ્ટુના સ્ટુ ના વપરાય ને અહીંયા. બરાબર છે. ક્લિયર? એવું જ સ્ટોહો સ્ટુના સ્ટુ છે, દંત્યનો તાલવ્ય થઈ ગયો. એની સાથે હોવો જોઈએ એક, એટલે એક શબ્દ હોવો જોઈએ એમાં, પેલા વર્ગનો એક શબ્દ હોવો જોઈએ. આમાં શબ્દની એવી જરૂર નથી. બરાબર છે. અહીંયા છે આદેશ પ્રત્યય. ઓકે, આ શબ્દ જે છે અને ઈણ કો હો એ બધી કન્ડિશન આ બધી ફૂલફિલ થવી જોઈએ. બરાબર. ઓકે, હવે અહીંયા આદેશ પ્રત્યય શું કે છે? નુમ શર વ્યવાયે અપી ઈણ કો હો અપદાંતસ્ય મૂર્ધન્ય આદેશ ભવતિ. એટલે શું કે છે અહીંયા? આદેશથી અથવા પ્રત્યય દ્વારા પ્રાપ્ત થયેલો અપદાંત સકારને પહેલા ઈણ પ્રત્યાહાર અથવા ક વર્ગ, કર વર્ગ એટલે ક વર્ગ અને એમાં અહીંયા રહી ગયું છે ઈણ અથવા ક વર્ગ અને બેની વચ્ચે, અને એ બેની વચ્ચે હમણાં જ લખ્યું એટલે મારે રહી ગયું. અને એ બેની વચ્ચે અનુસ્વાર વિસર્ગ શરવર્ણનું વ્યવધાન હોવા છતાં તેવા સકારનો મૂર્ધન્ય શકાર આદેશ થાય છે. ઓકે, એટલે આદેશ પ્રત્યયો. હવે આને વધારે સ્પષ્ટ કરતા આગળ કે છે સિદ્ધાંત કૌમુદીકાર કે જો કોઈ સકાર સ્વયં આદેશ રૂપે હોય અથવા તો કોઈક પ્રત્યયના અવયવ રૂપે પણ હોય. ઓકે, પ્રત્યય હોવો જરૂર નથી, પ્રત્યયનો અવયવ હોય તો પણ એ સકારનો મૂર્ધન્ય સકાર આદેશ થાય છે. એટલે અહીંયા જોઈએ વાક શબ્દ છે સુપ. સુપમાં માત્ર શું રહે છે? સપ્તમી વિભક્તિ એક બહુવચનનું રૂપ છે. હવે સુપ છે એમાં શું રહ્યું? તો સકારે કેવો થયો? અવયવ થયો પ્રત્યયનો. સુપ એ પ્રત્યય છે અને પ્રત્યયનો અવયવ સકાર છે. એ સકાર જે છે એનો શકાર થયો. એની પૂર્વે શું હોવું જોઈએ? ઈણ કો હો. તો ક વર્ગનો છે અહીંયા, એટલે વાક શું, એટલે શું થાય? વાકશુ. રીતે લખાય એને વાક અને શું ને ભેગા કરીએ એટલે વાકશુ. ક્લિયર? ઓકે, આગળ બીજું ઉદાહરણ છે. પઠ ધાતુ લીધું છે અને લૃટ લકાર. લૃટ લકાર એટલે ભવિષ્યકાળનું આ રૂપ છે. તો ભવિષ્યકાળમાં હવે લૃટ એની જગ્યાએ તીપ લીધું છે. આ તીપ આવે લૃટ લકાર છે એટલે સ્ય એનો વિકરણ પ્રત્યય છે. ભવિષ્યકાળ માટે સ્ય વિકરણ પ્રત્યય છે અને સ્ય એ અર્ધ ધાતુક છે અને એટલા માટે ઈડાગમ ત્યાં થાય છે. બરાબર? સ્ય જે છે અર્ધ ધાતુક હોવાને કારણે ઈડાગમ થાય છે અને ઈડાગમ થાય છે એટલે ઈટમાંથી માત્ર ઈ રહે. તો હવે કન્ડિશન શું છે? પઠ, ઈ, સ્ય અને તી. હવે આ જે સકાર જે છે
એની પૂર્વે શું આવ્યું? ઈકાર આવ્યો, બરાબર. એટલે આ શું થશે? આ સકારનો મૂર્ધન્ય શકાર આદેશ થઈ જશે. ક્લિયર છે? ઓકે, બીજા કઈ ને કઈ પૂછવું છે? એટલે આ રીતે હવે આપણે સંધિ જે છે એ આપણે ચેપ્ટર પૂરું થયું. ઓકે, એટલે આખી નોટ હું તમને મોકલી આપીશ આજે જે કઈ છે, એટલે તમારે આમાં આખું એ જે છે ચેપ્ટર છે એ જોઈ શકાય. ઓકે, હવે તમારી પાસે ધાતુ પાઠ હશે અને મને બતાવો ધાતુ પાઠ. ધાતુ પાઠ સ્વામી તો બધા આગળ નહીં હોય, કેમ કે આપણે લેવરાવી નથી ને બધાને. અચ્છા, એવું છે? ઘણા લોકો છે એની પાસે જ હશે. હા, અચ્છા, બરોબર. કેમ કે આપણે ખાલી પ્રથમ આવૃત્તિ અને અષ્ટાધ્યાયી બે જ લેવરાવી છે એપના હિસાબે. કઈ વાંધો નહીં, બરોબર. હવે ધાતુ પાઠ ના હોય તો કઈ વાંધો નહીં, તમારી પાસે એપ્લિકેશન છે એનો ઉપયોગ કરી શકાય. ઓકે, અથવા તો તમારી પાસે જે કોઈ ધાતુ પાઠ હોય એ ચાલે, નહીં તો હું તમને અહીંયા બતાવું છું. હા, પણ આપણે પ્રિન્ટ પેલી તમે પીડીએફ મૂકેલી એટલે એ બધા પાસે કદાચ હોઈ શકે. પ્રિન્ટ મોકલેલી હતી, કઈ હતી? એ છે પીડીએફ હતી ને આપણે ધાતુ પાઠે વાળી. હા, એ પીડીએફ છે ખરી? હા, અમને પણ આપેલી, અમે પ્રિન્ટ કઢાવેલી, આ લોકોને પણ આપેલી, પણ હવે પ્રિન્ટ કઢાવી છે કે નહીં બધા એ ખબર નહીં. હવે છે ખરી બધા તમારી પાસે છે ચંદ્રિકાબેન? હા, મારી પાસે મારે ગોતવી પડશે પણ મોકલી આપીશ. બરોબર, કઈ નહીં. એટલે પછી સોફ્ટ કોપી છે મારે શોધવી પડશે, એટલા માટે કઈ મોકલી તે મને યાદ નથી અત્યારે. ના, હું મોકલી દઈશ. એટલે ગ્રુપમાં તમે મોકલજો અને પછી જોજો. હવે એમાં શું છે જરાક મને શેર કરજો, પછી હું તમને ગાઈડ કરીશ. અત્યારે મળે એવી છે? જોઈ લો. હવે ત્યાં સુધી આપણે અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એનો આપણે જોઈએ, એને આધારે. અને તમે પણ એપ્લિકેશન જે છે એ વાપરતા આપણે શીખવાનું. ઓકે, દેખાય છે અહીંયા? હા, હા, દેખાય છે. દેખાય છે ને બધાને? એટલે હવે અહીંયા જોવાનું કે અહીંયા જે ત્રણ આપેલા એ છે એની અંદર બધું જ છે અને આનાથી બધા પરિચિત હશે, બરાબર. એમાં ધાતુ પાઠ છે, સૂત્ર પાઠ, ધાતુ પાઠ. અને ધાતુ પાઠ ઉપર ક્લિક કરીએ એટલે આ પ્રમાણે આવે. ઓકે, હવે એની અંદર આપણે એડ ફિલ્ટર્સ છે. પહેલી ધાતુ કઈ છે? ભૂ દર્શાવેલી છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા પહેલા શું દર્શાવેલું છે? વાદિહી. દેખાય છે અહીંયા? મોટું થઈ ગયું વધારે. બરોબર, આ તમને અહીંયા દેખાતું હશે. વાદિહી, પછી અદાદિહી, પછી છે જુહોત્યાદિહી, દિવાદિહી, સ્વાદિહી, તુદાદિહી. તો બધામાં આદિહી આદિહી શબ્દ છે. આદિહી એટલે વગેરે, શરૂ કરીને. એટલે ભૂ આદિ એટલે ભૂથી શરૂ કરીને બધી ધાતુઓ. તો ભૂથી શરૂ કરીને ધાતુઓ એ તો બધી અહીંયા સુધી આવી જાય, બધી જ આવી જાય ધાતુઓ. ભૂથી શરૂ કરીને ધાતુ પાઠ પૂરો થાય ત્યાં સુધી બધી ધાતુ આવી જાય. પણ એવું નહીં, એ તો બરોબર છે. પણ વાદિહી એટલે ભૂથું શરૂ કરીને અને જ્યાં અદાદિ શરૂ થાય, એટલે આખા ધાતુ પાઠમાં જે ધાતુ આપેલી છે શરૂઆત ક્યાંથી થાય છે? ભૂથી. પછી વચ્ચે અધ ધાતુ છે, તો અધ ધાતુ જે છે ત્યાંથી બીજો કણ શરૂ થયો.
ઓકે, અદાદી જે છે ત્યાંથી બીજો ગણ શરૂ થયો. પછી આગળ એ જ લિસ્ટમાં આગળ હુ ધાતુ આવે છે. એનું અહીંયા રૂપ આપ્યું છે, કારણ કે જુહોત્યાદિ, તો જુહોતી આદિ. જુહોતી કેમ આપ્યું છે? કારણ કે હુ ધાતુ જ્યારે પણ કંઈક કરવાનું હોય તો પહેલા એને ડબલિંગ કરવું પડે ધાતુનું, ધાતુને બેવડાવવી પડે, અને એટલા માટે જુહોતી એ શબ્દ દ્વારા દર્શાવે છે. એટલે હુ ધાતુ ત્યાંથી શરૂ કરીને દીવ ધાતુ સુધી એ કયા ગણની ધાતુ કહેવાય? તો કે જુહોત્યાદિ. અને જુહોત્યાદિ એટલે ત્રીજો ગણ. એટલે પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ. હવે જ્યાં દિવાદી એટલે દીવ ધાતુથી શરૂ થાય છે અને ક્યાં સુધી હોય? સ્વાદી સુધી. એટલે આને કહેવાય દિવાદી ચોથો ગણ, પાંચમો ગણ, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો. ખ્યાલ આવ્યો બધાને? ધાતુ પાઠની અંદર, બરાબર, અહીંયા ઉપર લખ્યું છે ધાતુ પાઠ, ખરું કે નહીં? ધાતુ પાઠ લખેલું છે. તો ધાતુ પાઠ એટલે અષ્ટાધ્યાયી નહીં. અષ્ટાધ્યાયીમાં સૂત્રો દર્શાવેલા છે, પણ ધાતુ પાઠમાં ધાતુ દર્શાવેલી છે. ક્લિયર? અને એ જે ધાતુ પાઠમાં ધાતુઓ છે એને 10 વિભાગમાં વહેંચેલી છે. 10 વિભાગ, એને 10 ગણ કયા. બરાબર? 10 વિભાગને શું કહ્યું? 10 ગણ. ગણ એટલે સમૂહ. ગણ શબ્દનો અર્થ થાય સમૂહ. કેમ 10 ગણ કર્યા? કારણ કે બધાની જે પ્રક્રિયા છે જુદા જુદા ગણની સમાન છે. એ જે એમાંથી જે શબ્દો બને છે એ શબ્દો બનાવવાની પ્રક્રિયા એક સરખી હોય, એટલા માટે ધાતુઓને જુદા જુદા ગણમાં મૂકેલી છે. ક્લિયર છે? ન સમજાયું છે કઈ? બરોબર. હવે આપણે જોઈએ આની અંદર ભ્વાદી. તો આ ભ્વાદી છે એને આપણે ક્લિક કરીએ. ક્લિક કરીએ. કેટલી ધાતુ છે? અહીંયા ઉપર નંબર લખેલો છે 1166. ઓકે, 1166 છે. હવે ધાતુ પાઠમાં લગભગ 2200 ધાતુ છે. લગભગ કેટલી ધાતુ છે? 2200 ધાતુ છે. એમાં પહેલા ગણની કેટલી છે? સૌથી વધારે 1166. 1166 છે. ઓકે, હવે 10મા ગણની ધાતુ છે એમાં પણ શું છે? લગભગ એની એ સરખી છે. આ ટોટલ કેટલી થઈ? એ 1675 છે. એટલે 2200 ધાતુમાંથી પહેલા ગણની અને 10મા ગણની ધાતુઓ કેટલી છે? 1675. મોટા ભાગની આવી ગયા. ભ્વાદીમાંથી એને કાઢી નાખીએ તો ચુરાદીની કેટલી છે? 509. 509 છે. અને ભ્વાદીની ભેગી કરીએ તો 1675 ધાતુ થાય છે. 10મા ગણની ધાતુઓ જે છે 500, એની અંદર કંઈક એક પ્રોસિજર વધારે છે. જેવી રીતે ત્રીજા ગણમાં ધાતુને પહેલા ડબલ કરવાની અને પછી આગળ કાર્ય કરવાનું, એવી રીતે 10મા ગણમાં પણ પહેલા નીચ લાગે, એનું કાર્ય થાય અને નવી ધાતુ બને. ઓકે, હવે એ જે ધાતુ બને એને ફરી પાછું પહેલા ગણનો જ પ્રોસેસ છે એ પ્રમાણે જ કરવાનું છે. એટલે આપણે જોઈએ 1675 જે ધાતુઓ છે એની પ્રક્રિયા સરખી છે લગભગ. ઓકે, એની પ્રક્રિયા કેવી છે? સરખી છે. એટલે જે સંસ્કૃત ભાષાના શબ્દો છે એ મોટે ભાગે કયા ગણમાં છે? કયા ગણની ધાતુઓના છે? પહેલા પહેલો અને 10મો. પહેલા ગણની અને 10મો ગણ. ઓકે, એટલે આપણે આ પ્રક્રિયા પહેલા ગણની આપણે જાણી લઈએ તો મોટા ભાગના શબ્દોનું આપણને જ્ઞાન થઈ જાય. ખરું? એટલે 2200 માંથી આટલી ધાતુઓ છે. હવે આગળનું આપણે જોઈએ. આગળ જે છે અદાદી ગણ છે અને એ છે ભ્વાદી અને ચુરાદી કરીએ. હવે અદાદી ગણ છે એમાં કેટલી ધાતુઓ છે? 77 ધાતુ છે. એની આખી પ્રક્રિયા જુદી છે. જુહોત્યાદી જે છે એમાં 26 ધાતુ છે, એની પ્રક્રિયા પણ જુદી છે. દિવાદી જે છે
તેમાં કેટલી ધાતુ છે? 163 છે. એની પ્રક્રિયા એક જુદી છે. સ્વાદી ગણ જે છે 5મો ગણ છે, એમાં 38 ધાતુ છે, એની પણ પ્રક્રિયા જુદી છે. તુદાદી જે છે એની અંદર 174 ધાતુ છે, તો એની પ્રક્રિયા જુદી છે. રુદાદી છે તેમાં 25 જ ધાતુ છે. એ જ રીતે તનાદી છે તેમાં કેટલી ધાતુ છે? માત્ર 10 ધાતુ છે. એ રીતે ક્ર્યાદી છે એમાં કેટલી ધાતુ છે? 71 છે. અને ચુરાદી આપણે જોયું. આ જે ધાતુ પાઠ છે, બરોબર. હવે આપણે ધારો કે ભ્વાદી ગણ છે, અને ભ્વાદી ગણની અહીંયા ધાતુઓ જે છે અહીંયા આપેલું છે, લિસ્ટ આપેલું છે, બરોબર. તો પહેલી ધાતુ કઈ છે? ભૂ ધાતુ છે, બરાબર. આ ભૂ ધાતુ છે, અને ભૂ ધાતુના સંદર્ભમાં અહીંયા બધી વાતો કરી છે. ભૂ સત્તાયામ ભ્વાદિ પરસ્મૈપદી અકર્મકઃ સિઠ, અને એનો અર્થ જે છે ઇંગ્લિશમાં આપેલો છે. એટલે ભૂ ધાતુ સત્તાના અર્થમાં છે. પહેલા ગણની ધાતુ છે, પરસ્મૈપદી ધાતુ છે. પરસ્મૈપદી એટલે એને પરસ્મૈ પદના પ્રત્યયો લાગશે. બીજી ધાતુ જે છે એ પણ ભ્વાદી ગણની જ છે, પણ કેવી છે? આત્મનેપદી છે. ઓકે, એટલે આ પ્રમાણે ધાતુઓ જે છે પરસ્મૈપદી, આત્મનેપદી અને ઉભયપદી. ઉભયપદી ધાતુ જોવા માટે અહીંયા આ જે ફિલ્ટર જે છે એને આપણે દબાવવાનું. એ દબાઈએ એટલે ફરી પાછું પેલું આવી જાય. ભ્વાદી ગણ જે છે તો સિલેક્ટ કરેલું છે, પછી આપણે અહીંયા જોવાનું પરસ્મૈપદ, આત્મનેપદ, ઉભયપદ ઉપર આપણે ક્લિક કરવાનું, અને એ દર્શાવ્યું છે. કેટલી ધાતુ છે? 69. અહીંયા ક્લિક કરીએ એટલે બધી ધાતુઓ જે છે ઉભયપદી છે અહીંયા આવી જાય. ઉભયપદી એટલે શું છે? જેના બંને રૂપ હોય. બંને રૂપ એટલે એને પરસ્મૈ પદ પણ લાગે અને આત્મનેપદના પ્રત્યયો પણ લાગે, અને બે રૂપ થાય. ઓકે, એટલે બધાને ખ્યાલ આવ્યો ધાતુ પાઠનો? અને ફિલ્ટર્સ જે છે એ ફિલ્ટર્સ નો ઉપયોગ કરવાનો, અને એ ફિલ્ટર્સ નો ઉપયોગ કર્યા પછી એ થાય છે. ઓકે, હવે આ ચંદ્રિકા બેને આ મોકલી છે અને આપણે જોઈએ. ઓકે, આ જે છે આ ધાતુ પાઠમાં તમને અનુક્રમણિકા સાથે આપેલું છે, એટલે એમાં એ નથી આપ્યું. ઓકે, હું શેર કરીને બતાવું. આનો ઉપયોગ કરી શકો, પણ કયા ગણની ધાતુ છે ને શું છે, ગણને આધારે પ્રક્રિયા કરવાની હોય તો તમારે અષ્ટાધ્યાયીમાં જોવાની ધાતુને, બરોબર. પણ જો કોઈ ધાતુના વિશે જાણવું હોય તો પછી તમારે ઓકે, આમાં ના આવ્યું. એમાં પણ આપેલું જ છે ને કયા ગણ તો આપેલો છે, એમાં પણ ગણ આપેલો છે, ગણ પણ આપ્યો છે, સેટ છે કે આપેલું છે, સેટ અનેક બધું જ ગણ આપેલો છે અહીંયા. પણ આ જે છે અનુક્રમણિકા પ્રમાણે છે, અ થી શરૂ કરી અને છે. તો અંશ એ છે ચુરાદી ગણ છે. એટલે ભ્વાદી ગણ જે છે એની કેટલી ધાતુઓ છે અને કેવું છે અને શું છે એ તમને અહીંયા જોવા મળશે નહીં. પણ બીજી બધી માહિતી છે. એટલે તમારે જો કોઈ ધાતુ કયા ગણની છે અને શું છે તો આ તમને હેલ્પફુલ થાય, બરાબર. અથવા તો તમે અષ્ટાધ્યાયી એપ્લિકેશન તમને જો એ કમ્ફર્ટેબલ હોય તો તમે ત્યાં એમાં લખો તો પણ વાંધો ના આવે. ત્યાં જે છે એટલે આ જે છે તો આની અંદર બહુ કઈ એ નથી, એટલે આ છે તો તમે આની અંદર તમે તાત્કાલિક હાર્ડ કોપી હોય એટલે તમે આમાં જોઈ શકો કયા ગણની છે. હવે તમે જુઓ કે ધારો કે ઈણ ધાતુ જે છે, બરોબર, આ જે છે ઈ ધાતુ છે, બરોબર. તો હવે ઈ ધાતુ જે છે, મિનિટ, આ ધારો કે ઈ ધાતુ છે, ખરેખર ઈણ ધાતુ છે. અહીંયા જુઓ તમે, ઇંગ અધ્યયને, ઇક સ્મરણે, ઈણ ગતૌ, 3 ધાતુ છે. પણ આ જે છે ઈત લેટર કાઢી નાખીએ તો ધાતુ શું રહે છે? ઈ રહે છે ત્રણેય જગ્યાએ, બરોબર.
હવે આપણને ઈ આપ્યું હોય તો ખબર ના પડે કે કયા, એટલે અર્થને આધારે પછી જોવાનું હોય કે અર્થને આધારે કઈ આપણે કહેવા માંગીએ છીએ. તો આપણે જોઈએ કે ઈણ ગતૌ, તો ગતિના અર્થમાં આપણે જોઈતી હોય તો કઈ ધાતુ છે? બીજા ગણની ધાતુ છે અને 40 નંબર છે. ઇંગ અધ્યયને છે એ પણ બીજા ગણની ધાતુ છે અને ઇક સ્મરણે છે એ પણ બીજા ગણની ધાતુ છે. ઓકે, એટલે ત્રણેય જે ધાતુ જે છે બીજા ગણની જ ધાતુ છે, પણ છતાં પણ કંઈક ફેરફાર છે. શું ફેરફાર છે? તો કે આ બે ધાતુ છે પરસ્મયપદી છે અને આ ધાતુ જે છે આત્મનેપદી છે. ઓકે, અને અહીંયા લખ્યું છે ઇંગ અધ્યયને, તો નિત્યમ અધિપૂર્વ, તો અધિ અને ઈ એમાંથી શબ્દ બને છે અધ્યયન. અધ્યયન શબ્દને માટે કઈ ધાતુ થાય? તો કે ઇંગ ધાતુ જે છે એ. એવી રીતે ઇક સ્મરણે છે એમાં પણ અધિ જે છે એ લાગે છે, એટલે અધિ ઉપસર્ગની સાથે જ આ ધાતુનો પ્રયોગ થાય છે. બીજી ઈણ છે ધાતુ, તેની અંદર એવો કોઈ નિયમ બતાવેલો નથી. ઓકે, એટલે અહીંયા જે લિસ્ટ છે એને આધારે ખબર પડે. ઓકે, આપણે બીજી ધાતુ જોઈએ જે જુદા જુદા ગણની હોય. ઓકે, ઈક્ષ છે, ઈક છે, એડ, ઈર. બરોબર, અહીંયા તમે જોઈ શકો ઈર જે છે બે ધાતુ છે, પણ બે ધાતુ છે, એક ચુરાદી ગણની છે અને બીજી છે બીજા ગણની છે. અ લખ્યું છે અહીંયા, અ અને ચુ. અહીંયા પણ જોઈ શકો તમે કે આ 2 અને 8 એટલે બીજા ગણની છે અને આ 10મા ગણની ધાતુ છે. પણ બંનેનો અર્થ શું છે? આમાં ઈર ક્ષેપે અને અહીંયા ઈર ગતૌ કંપને ચ. બરાબર, જુદા જુદા છે. એટલે અષ્ટાધ્યાયીમાં કોઈક ધાતુ માટે સ્પેશિયલ આદેશ આપ્યો હોય તો ત્યાં દર્શાવેલું હોય કે કઈ ધાતુ કયા અર્થવાળી ધાતુ લેવાની છે. ઓકે, એટલે આવી રીતે આને આપણે જોઈ શકીએ, આનો પણ ઉપયોગ કરી શકીએ અને આપણે અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, સ્વામીજી, હાજી. આ ઈર ક્ષેપે નો શું અર્થ થાય? ક્ષેપે એટલે ફેંકવું, ક્ષેપ ક્ષિપ ધાતુ છે. ઈર ધાતુ છે, ક્ષેપે એટલે ક્ષિપ ધાતુનો જે અર્થ થાય છે એ જ અહીંયા ક્ષેપ એટલે ફેંકવું. ઓકે, એટલે એ જે અર્થ જે છે તમને ક્યાં મળે? તો એ અર્થ તમને મળશે પેલી એપ્લિકેશનમાં. ઇંગ્લિશમાં અર્થ આપેલો છે, ઇંગ્લિશમાંથી ગુજરાતી તમારે હવે તો બધું છે, એઆઈ છે, હિન્દીમાં પણ આપ્યો જ છે એમાં મદદ લેવાની. એપ્લિકેશનમાં હિન્દીમાં પણ છે અર્થ. હિન્દીમાં છે અર્થ? હા, છે ને એપ્લિકેશનમાં. બરોબર, હા, એટલે એની અંદર. ઓકે, ચિત્તરભાઈ શું પૂછવું છે? આમાં ધારો કે આ ઈર ધાતુ છે તો એનું કેવી રીતે આમ ડિસ્ટ્રીબ્યુટ, કેવી રીતે એ લોકોએ ડિસાઈડ કર્યું કે આ ચુરાદી ગણમાં જશે ને આ બીજા ગણમાં જશે, એવું કેવી રીતે એ લોકોએ? પાણીની મુનિએ આપેલું છે. અચ્છા, પ્રક્રિયાને આધારે એમણે આ ગ્રુપમાં મૂકી છે ધાતુઓ. અચ્છા, ઓકે. પ્રક્રિયા એક સરખી હોય તો એને એ પ્રમાણે એ જે જુદી જુદા એમાં મૂકેલી છે. અચ્છા, ઓકે. ઓકે, હમ. અને પાણીની મુનિએ તો નથી કહ્યું કે પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ. એમણે તો કહ્યું ભૂઆદયઃ ધાતવઃ, એટલું જ કહ્યું છે. પણ ભૂથી શરૂ કરી અને અદ સુધી ધાતુનો એક પ્રકારની પ્રક્રિયા છે. પછી અદ થી શરૂ કરી અને હુ ધાતુ આવે છે ત્યાં સુધી એક પ્રકારની પ્રક્રિયા છે. એટલે પછીના વ્યાકરણ શાસ્ત્રીઓ જે છે એને ગણ એટલે સમૂહ, એને ગણ તરીકે એને દર્શાવી. બાકી પાણીની મુનિએ તો એક જ સૂત્ર આપ્યું છે, ભૂઆદયઃ ધાતવઃ સનાદ્યંતઃ ધાતવઃ. ઓકે, એમણે કશું કહ્યું નથી, પણ આ પછી એને આવી રીતે એમાં પણ જે વાદયઃ જે છે ભૂ આદિ, તો એને એક ક્રમ રાખેલો છે. ઓકે, ક્રમ નથી બદલે ધાતુઓનો, ધાતુ જે ક્રમમાં છે એ પ્રમાણે જ છે, પણ પછી એકની સામ્યતાને આધારે એને જુદા જુદા ગણ તરીકે દર્શાવી. પછી અને પાણીની મુનિએ જયારે ભવાદય એવું કીધું હોય તો ભૂથી લઈને અદ કીધું હોય તો એમણે આખું એવી રીતે લિસ્ટ બી કરીને આપી દીધું કે ભૂથી લઈને અદ સુધી એવું નથી કહ્યું,
એમણે તો કહ્યું કે ધાતુ પાઠમાં ભૂ વગેરે છે ધાતુ એને ધાતુ કહેવાય છે. ઓકે ઓકે, એમણે ગણ નથી દર્શાવેલા, અચ્છા ઓકે. એટલે સૂત્રમાં જોવા નથી મળતું એવું કે ભૂથી શરૂ કરી અને પછી અદાદિ સુધી છે. ઓકે, હમ, એમાં તમને એવો વિભાગ તમને સૂત્રોમાં નહીં જોવા મળે. અચ્છા. એ પછી અંતરગણ જે છે એને આધારે કંઈક સૂત્રો અહીંયા દર્શાવે છે. ઓકે. બરોબર. પણ પછીના જે વ્યાકરણ શાસ્ત્રીઓ છે એને આ બધા ભાગ કરેલા છે. હમ, કારણ કે જોયું કે ભૂથી શરૂ કરીને અધ ધાતુ આવે છે ત્યાં સુધી એક પ્રકારની પ્રક્રિયા છે, એટલે એક ગણમાં મૂકે અને પહેલો ગણ કયો. ઓકે, બીજો જે છે અધ થી શરૂ કરીને હુ ધાતુ સુધી, તો ત્યાં સુધી હમ. પ્રક્રિયા સમાન છે. પછી એમાં અપવાદ હોઈ શકે. હમ, હમ, ઓકે, એટલે એવી રીતે પછી જે ધાતુ પાઠ જે પુસ્તક આવી એમાં, અને પહેલા તો પુસ્તક હતી ને, કઈ રીતે એને કરવાનું, એટલે ધાતુ અને ઉદાત્ત અનુદાત્ત એવી રીતે ત્યાં દર્શાવેલું હતું. હમ. અનુદાત્ત હોય તો એને આત્મનેપદ કહેવાય, ઉદાત્ત હોય હા, તેને એ કહેવાય, સ્વરિત કહેવાય. એ પ્રમાણે જે ઓરલ ટ્રેડિશન હતી એને એ પ્રમાણે હમ, ગોઠવેલું હતું. હમ, તો આપણી પાસે છે ધાતુ પાઠ, આપણી પાસે બધું જ છે, પણ પહેલા એવું હતું નહીં, બધું જ યાદ રાખવાનું હતું. હમ. એટલે એની પછી સ્ટાઇલ હોય. ક્લિયર? હા, તો સ્વામિનીજી, તો એ જે ધાતુઓને 10 ગણમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા, તો એ શબ્દની રૂપ સિદ્ધિના આધારે કર્યા? શબ્દની રૂપ સિદ્ધિ બરોબર છે. રૂપ એના સિદ્ધિ એટલે આધારે, એની પ્રક્રિયા. હા, પ્રક્રિયા બરોબર એટલે ને, એટલે પ્રક્રિયા છે એને આધારે જુદા જુદા વિભાગ કરેલા છે. બરાબર છે. હા. ક્લિયર? હાજી, હા. ઓકે, બરોબર. હવે ફરી પાછું તમને આ દર્શાવું છું. બરોબર. હવે આપણને ખબર નથી કે કઈ ધાતુ છે શું છે, તો અહીંયા ધાતુ આપણે અહીંયા લખવાની. આપણે ઇંગ્લિશમાં પણ લખી શકીએ અને સંસ્કૃતમાં પણ લખી શકીએ. એટલે અહીંયા ધારો કે હું લખું BH, બરોબર, BH લખ્યું તો શું આવે છે? ભકારથી શરૂ થતી ધાતુ આવશે આમાં, બરોબર. તો ભૂ આવ્યું, એટલે ભકારથી શરૂ થતી ધાતુઓ છે ભૂ. અથવા તો આપણે લખવાનું સંસ્કૃતમાં ભૂ. આપણને ખબર હોય ધાતુ આ છે તો અહીંયા આપણે લખવાનું ભૂ, તો પણ અહીંયા ધાતુ એ આવી જશે. હવે ભૂ ધાતુ તમે જુઓ કેટલી છે. ભૂ સત્તાયામ વાદિગણની છે, ભૂ અવકલ્કને ચુરાદિગણની છે, અને ભૂ પ્રાપ્તૌ એ પણ ચુરાદિગણની છે. એટલે 3 ધાતુ છે, ખરું? અને ત્રણેયના રૂપ જે છે કેવા થવાના હતા? આ 2 ધાતુ ચુરાદિગણની એક સરખી છે એટલે એના રૂપ સરખા હશે, પણ આના રૂપ કેવા છે એના જુદા. રૂપ જોવા માટે શું કરવાનું? આ ધાતુ જે છે એની ઉપર ક્લિક કરવાનું, એટલે આ કર્તરી આવ્યું. કર્તરી આવ્યું એટલે પછી કર્તાના અર્થમાં અહીંયા ભવતી ભવતઃ ભવંતી, ભવસી ભવથઃ ભવથ, બરોબર. ભવામી ભવાવહ ભવામહ, આ પ્રમાણે રૂપ થાય અને બધા લકારના રૂપ આપેલા છે. નીચે તમે જોશો તો લીટ લકાર છે, લૂટ લકાર છે, ડ્રૂટ લકાર છે, આ પ્રમાણે બધા રૂપ આપેલા છે. હવે આપણે જોઈએ કે આગળ જે આપણે જોયું હતું બીજા છે ચુરાદિગણની, પાછળ જવું હોય તો આ જે છે ત્યાં આપણે ક્લિક કરવાનું. જે આપણે પહેલા જોયું છે એની પર જવું હોય તો. બાકી ધાતુની અંદર તમારે જોવું હોય તો આ પ્રમાણે જવાનું. તો ભૂ ધાતુ જે છે, ઓકે, શબ્દ પાઠ આવ્યો હતો. ઓકે, એનું પછી જુદું છે એટલે અત્યારે એમાં જવાની જરૂર નથી. બરોબર. આ ભૂ અવકલ્કની, બરાબર. તો આની અંદર આ 10મા ગણની ધાતુ છે, તો એના કયા છે રૂપ? ભાવયતી ભાવયતઃ ભાવયંત, જુદા રૂપ છે. એ જ રીતે તમે જુઓ કે આનું ભૂ પ્રાપ્તૌ, તેના શું છે? ભાવયતી ને ભવતી 2 થાય છે. ઓકે, આના બંને રૂપ થાય છે. તો હવે કઈ ગણની ધાતુ લેવાની? તો એનો અર્થ જે છે, એનો કોન્ટેક્સ્ટ છે, એને આધારે ભૂ ધાતુ કઈ છે એ આપણે નક્કી કરવાનું. ઓકે, અહીંયા જે છે
એને શું છે, પ્રાપ્તિના અર્થમાં છે. તો પ્રાપ્તિના અર્થમાં ઉપયોગ થયો હોય તો આ ધાતુ જે છે એને આપણે જોવાની. બરાબર. હવે ભૂ ધાતુ છે અહીંયા જોઈએ તો અહીંયા આ જે ધાતુનું જે છે પછી અહીંયા કરીએ એટલે બીજી ધાતુ આવે, ગર્હ ધાતુ આવી, એના પછી કરીએ માર્ગ ધાતુ આવી. તો આવી રીતે આ તમારે આ એપ્લિકેશન છે એમાં થોડુંક આગળ પાછળ રમત રમવાની. ઓકે, એટલે બધી તમને ખ્યાલ આવશે. ઘણું બધું આપેલું છે પણ ધાતુ પાઠ જે છે અત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તે ધાતુમાંથી માં આપણે ખાલી ક્રિયાપદ બને એવું જરૂરી નથી, રાઈટ? કારણ કે આમાં ઘણું બધામાં બધું તિંગ બને છે. પ્રત્યય જ એ લોકોએ લગાડ્યા છે, તો એમાં સુપ પ્રત્યય બી તો લાગી શકે ને. શું આમાં જે તમે બતાયા બધા એક્ઝામ્પલ, એ બધામાં એ લોકોએ તિંગ પ્રત્યય જ લગાડીને એક્ઝામ્પલ બતાયા છે, તો સુપ બી તો લાગી શકે, નામ પણ બની શકે ને, ના બને? બને ને? એ તો બીજા પ્રત્યે લાગે, પ્રાતિપદિક બને પછી બને. હા, ઓકે. દંત થાય ત્યારે આ થાય. ધાતુ છે, બરોબર, માર્ગ ધાતુ છે. અહીંયા તમને લિસ્ટ મળશે. અહીંયા ક્લિક કરો એટલે તમને એક લિસ્ટ મળે. અહીંયા ક્યાં કરું છું, એક મિનિટ. અહીંયા ક્લિક કરો એટલે લિસ્ટ મળે, બરોબર. કર્તરીમાં શું થાય, પછી ભાવે પ્રયોગ હોય કે કર્મણી પ્રયોગ હોય તો શું થાય, પછી બીજું આ બધા રૂપ છે. ઓકે, કૃત પ્રત્યય લાગ્યો હોય તો ઉપસર્ગ સાથે હોય તો શું થાય. હા, ઓકે. ઓકે, એટલે આમાં બધું ધાતુ બોધ છે, તેમાં ધાતુ બોધમાં અહીંયા આપેલું હોય માર્ગ, અને અહીંયા હિન્દીમાં અર્થ આપેલો છે જો. એટલે અહીંયા તમે ક્લિક કરો એટલે બધું તમને જોવા મળે ધાતુ. બરાબર, ઓકે. ઓકે, ક્લિયર? હા, સમજ પડી ગઈ. બરોબર. અહીંયા જે છે તમે ક્લિક કરો, અહીંયા શબ્દ છે, શબ્દ અહીંયા સોરી અહીંયા શબ્દ છે તો શબ્દ તમને જોવા મળે. આથી શરૂ કર્યા છે. ઓકે. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા છે. પછી એડ ફિલ્ટર કરશો એટલે ફરી પાછા અજંત શબ્દ છે, અથવા તો આગળ જો માત્ર અકારાંત જોઈએ છે તો અકારાંત શબ્દ આવે. ઓકે, અજંત છે પહેલા, અજંત શબ્દ છે, અહીંયા ક્લિક કરવાનું તમે, તો મોટા ભાગના શબ્દ અજંત જ છે. અકરણી આ પ્રમાણે તમને જોવા મળે, એમાંથી તમે શોધી શકો, અથવા તો અહીંયા શબ્દ શોધો તો પણ તમને મળે. રામ, તો શું આવી ગયું, રામ, અને પછી એના રૂપ છે. એટલે અત્યારે આ બધું કરવાની કઈ આવશ્યકતા નથી, પણ તમે જોઈ શકો આમાં. ઓકે. ઓકે, તો ખજાનો છે. એટલે પ્રયત્ન ના સમજાય ત્યારે છોડી દેવાનું, પછી સમજવાનો માંડ પ્રયત્ન ના કરશો, કારણ કે ઊંધું સમજાઈ જશે પછી સીધું સમજવામાં વાર લાગશે. એટલે ના સમજાય તો છોડી દેવાનું. ઓકે, હવે આપણે આજનો જે ટોપિક છે, નવો ટોપિક, એને આપણે જોઈશું. નવો ટોપિક જે છે એમાં સુબંત. સુબંત એટલે જેને સુપ પ્રત્યે લાગેલા છે એ, અને સુપ પ્રત્યય એટલે વિભક્તિ પ્રત્યય. તો વિભક્તિ પ્રત્યય શેને લાગે છે, પ્રાતિપદિક ને લાગે છે, ખરું ને? વિભક્તિ પ્રત્યય પ્રાતિપદિક ને લાગે છે. પ્રાતિપદિક કેવી રીતે બન્યું? તો પ્રાતિપદિક ધાતુને કોઈક પ્રત્યય લાગીને બને છે, બરાબર. ધાતુને કોઈક પ્રત્યય લાગીને પછી પ્રાતિપદિક બને છે. હવે ધાતુ કોને કહેવાય, એટલે એ ધાતુની અહીંયા વ્યાખ્યા કરેલી છે, ધાતુ કોને કહેવાય, એટલે ત્યાંથી શરૂઆત કરેલી છે અને પછી આગળ જોતા જઈશું. હવે ધાતુ એટલે શું? તો ભૂ વગેરે શબ્દો તથા વા વગેરે ક્રિયાવાચક શબ્દોની ધાતુ સંજ્ઞા થાય છે. હવે સૂત્ર છે ભુવાદય ધાતવ, એને અહીંયા દર્શાવે છે, ભૂ અને વા. એટલે ભૂ વગેરે શબ્દો જે છે જે ધાતુ પાઠમાં આપેલા છે, બરાબર. ધાતુ પાઠમાં ભૂ વગેરે ધાતુ આપેલી છે, આપણે પણ ધાતુ એ અહીંયા શબ્દ તરીકે દર્શાવે છે. તો એ ધાતુ પાઠમાં આપેલી ધાતુ અને વા એટલે ક્રિયાવાચક શબ્દો. એકચ્યુઅલી ધાતુ એ જ ક્રિયાવાચક છે, ધાતુ એ ક્રિયાને દર્શાવે છે, પણ ક્રિયાવાચક કોઈ પણ શબ્દ હોય તો એને પણ ધાતુ તરીકે ગણી લેવી.
ઓકે, ક્રિયાવાચક જે શબ્દ હોય ને પણ ધાતુ તરીકે ગણી લેવું. ધારો કે આમાં આવશે જ આગળ સર 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 સર, પેલો પવન જતો હોય તો આપણે બોલે સર 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 સર, તે ક્રિયા છે કે નહીં? તે શું થાય? એ જે ક્રિયાવાચક એવા કોઈ શબ્દ હોય ને પણ ધાતુ તરીકે એને તમારે ગણવું. એ આગળ બધું જ અંદર આવશે. ઓકે, એટલે પટપટા કરોતી, સર 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 કરોતી, તો એ બધું પાછળ આવશે. પણ ક્રિયા એટલે વાય એટલે કોઈ પણ ક્રિયાવાચક એવા શબ્દો હોય તેની ધાતુ સંજ્ઞા થાય છે. એટલા માટે કહું છે ક્રિયાવચનો ધાતુ ભાવ વચનો ધાતુ. ભાવ એટલે જે ધાતુનો જે અર્થ છે, ધાતુનો જે અર્થ છે. ધાતુ શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. અને ક્રિયાનો ભાવ જે કઈ જે છે, ભાવ જે છે એને જ કહેવામાં આવે છે ક્રિયાવચનો ધાતુ અથવા તો ભાવ વચનો ધાતુ. પાણીની મુનિ અષ્ટાધ્યાયીમાં ધાતુ સંજ્ઞાને તેના મૂળ રૂપમાં અને સાધિત રૂપમાં બે જુદી જુદી જગ્યાએ નીચેના સૂત્રો દ્વારા સમજાવે છે. બે પ્રકારની ધાતુઓ દર્શાવી છે. બે પ્રકારની ધાતુમાં એક ધાતુ જે છે ધાતુ પાઠમાં આપેલી છે, જેને કહેવામાં આવે છે ભુવાદય ધાતવઃ. એ સૂત્ર દ્વારા જે આપેલું છે ધાતુ પાઠમાં એ ધાતુ છે. બીજી જે ધાતુઓ જે છે એને કહેવામાં આવે છે સનાદ્યંતાઃ ધાતવઃ. કયું સૂત્ર છે? 3:1:32. હવે એ કાઢો તમે. સનાદ્યંતાઃ ધાતવઃ, એ સૂત્ર કાઢો. આ વસ્તુ વારંવાર તમે જોજો. 21 નંબરના પેજ પર. એટલીસ્ટ 5 વખત જોજો, કારણ કે હું બીજી 10 વખત કહીશ તો ફરી પાછું ભૂલી જવાશે. એટલે તમે 5 વખત તો જોજો. શું લખ્યું છે ત્યાં? સનાદ્યંતા ધાતવઃ. સનાદ્યંતાઃ ધાતવઃ. ઓકે, હવે સનાદ્યંતાઃ ધાતવઃ લખ્યું છે તો સનાદિ, સનાદિ. હવે સનાદિ એટલે સન પ્રત્યય છે ત્યાં. તો સન પ્રત્યય એ 5મા સૂત્રમાં આપેલું છે. જો સન પ્રત્યય એ 5મા સૂત્રમાં આપેલું છે. ગુપ્ત તેજ કેભ્યઃ સન, બરોબર. અને પ્રત્યય છે તો પ્રત્યય જે કઈ પ્રત્યય છે પ્રથમા વિભક્તિમાં આપેલા છે. તો સન એ પ્રથમા વિભક્તિમાં છે, એ પ્રત્યય છે. એવી રીતે ત્યાંથી શરૂ કરીને 5મા સૂત્રથી શરૂ કરી અને 32મા સૂત્ર સુધી જુઓ. પ્રથમા વિભક્તિમાં કહો છો. હવે સન કેટલા સૂત્ર સુધી જાય છે? 7મા સૂત્ર સુધી. ઓકે, હવે 8મું સૂત્ર જુઓ. એમાં પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? ક્યચ. ક્યચ પ્રત્યય છે. ઓકે, ક્યચ એ પ્રથમા વિભક્તિમાં છે, એ ક્યચ પ્રત્યય છે, બરોબર. હવે ક્યચ પ્રત્યય ક્યાં સુધી જાય છે? 10મા સુધી. બરોબર, 10 સુધી જાય છે. હવે 11મું સૂત્ર જુઓ. પ્રથમા વિભક્તિમાં કયો છે પ્રત્યય? ક્યંગ. ક્યંગ. ક્યંગ છે, બરોબર. એ ક્યંગ પ્રત્યય. પછી એ ક્યાં સુધી જાય છે? 18 સુધી. 18 સુધી જાય છે. 19મું જુઓ. ક્યચ. ક્યચ છે. ઓકે, એની અનુવૃત્તિ નથી જતી. 20મા સૂત્રમાં જુઓ. પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? નિંગ. નંગ. 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 તો એ પણ પ્રત્યય છે. ઓકે, એના પછીનું સૂત્ર એ નીચ. નીચ. નીચ પ્રત્યય છે. ઓકે, એમાં નીચ પ્રત્યય આપેલો છે. પછી એના પછી કયું છે આપેલો? નીચની અનુવૃત્તિ નથી. યંગ. યંગ પ્રત્યય આપેલો છે. પછી એના પછી યંગ ની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 24 સુધી. 24 સુધી. 25મું જુઓ. નીચ. એ પણ નીચ. એટલે નીચની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 26 સુધી. 26 સુધી. હવે 27મું જુઓ. યક. યક છે. ઓકે, યક પછી આગળ શું છે કહો છે? આયહ. ઓકે, એના પછી જે છે કહો છે? યંગ. યંગ. યંગ છે. પછી આગળ છે નિંગ પ્રત્યય છે. એના પછી નથી.
બરાબર. આયાદય સાર્વધાતુક કે ઉપરનું બતાવે છે, આ એ પ્રત્યય છે એની વાત કરે છે. અને પછી 32મું સૂત્ર છે સનાદ્યંતા ધાતવ. સન વગેરે પ્રત્યયો જેને લાગેલા છે તે, એને શું કહેવાય? સનાદિ ધાતુ. તો સન વગેરે પ્રત્યયો એટલે કયા? આપણે અત્યારે જોયા લિસ્ટ. ઓકે. ઓકે, હવે આ જે સન વગેરે પ્રત્યયો શેને લાગે છે? તો ધાતુ પાઠમાં જે ધાતુ છે એને લાગે છે. ધાતુ પાઠમાં જે ધાતુઓ છે એને આ બધા પ્રત્યયો લાગે છે, અને આ પ્રત્યયો લાગીને નવી ધાતુ બને. ઓકે, ખ્યાલ આવે? અથવા તો આ જે સેક્શનમાં જે કઈ શબ્દો આપેલા છે, જે કોઈ નામ આપેલા છે, એને પણ એ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે જુઓ 21મું સૂત્ર જુઓ, એમાં શબ્દો આપેલા છે મુંડ, શ્લક્ષ્ણ, લવણ, વ્રત, વસ્ત્ર, હલ, કલ, કૃત. આ બધા શબ્દોને પણ નીચ પ્રત્યય લાગે છે. એમાં નીચ પ્રત્યય દર્શાવેલો છે, અને એ પણ નવી ધાતુ બને છે. બરોબર. આ શબ્દોને એ પ્રત્યય લાગી અને ફરી પાછી જે આપણને પ્રાપ્ત થાય એ નવી ધાતુ છે. જો 25મું સૂત્ર જો, આગળ વચ્ચે પણ છે જ બધા. 24મા સૂત્રમાં પણ શબ્દો છે, 25મા સૂત્રમાં પણ શબ્દો છે. સત્યાપ, પાશ, રૂપ, વીણા, તુલ, આ બધા છે. બરાબર. આ બધા શબ્દોને નીચ પ્રત્યય લાગે છે, અને નીચ પ્રત્યય લાગી અને જે પ્રાપ્ત થાય છે આપણને એને શું કહેવાય? નવી ધાતુ. એટલે સનાદ્યંત ધાતવ એટલે શું છે? આ સેક્શનમાં જે કંઈ શબ્દો છે અથવા તો જે ધાતુ પાઠમાં દર્શાવેલી ધાતુ છે એને આ પ્રત્યયો લાગી અને જે નવું રૂપ સિદ્ધ થાય છે, નવું રૂપ બને છે, એને નવી ધાતુ કહેવામાં આવે છે, જેને નામ આપવામાં આવે છે સનાદ્યંત ધાતવ. ક્લિયર? હવે સનાદ્યંત ધાતવ એમાં જે ધાતુ પાઠમાં જે ધાતુઓ છે અને એને આ પ્રત્યયો લાગી અને જે રૂપ બને છે એને કહેવામાં આવે છે ધાતુ જ ધાતુ. ધાતુ જ એટલે ધાતુમાંથી પ્રગટ થયેલ નવી ધાતુ. ઓકે, ધાતુ જ ધાતુ. અને આ સેક્શનમાં દર્શાવેલા બધા જે શબ્દો છે, જે નામ છે, અને એને પણ આ પ્રત્યયો લાગે છે, તો એ જે નામ જે છે એમાંથી ફરી પાછી નવી ધાતુ પ્રગટ થાય, એને કહેવાય નામ જ ધાતુ. ગમે તે નામ નહીં, આમાં સૂત્રોમાં જે દર્શાવેલા છે એ જ નામ. આમાં સૂત્રમાં જે બધા શબ્દો દર્શાવેલા છે એ શબ્દોને આ પ્રત્યય લાગે અને પછી જે બને છે નવું રૂપ એને પણ ધાતુ જ કહેવાય, નવી ધાતુ. પણ આ બધી ધાતુઓને કઈ કહેવાય? ધાતુ જ ધાતુ અથવા તો નામ જ ધાતુ. એને શું કહેવામાં છે? સનાદ્યંતા ધાતવ. ક્લિયર? ઓકે, આરતીબેન શું પૂછવું છે? સ્વામીની આમાં જે 21 અને 25મું જે તમે કીધું એમાં બેવમાં નીચ પ્રત્યય લાગે છે, તો એ બે ને જે સેપરેટ કર્યા છે તો એ કયા બેઝ પર છે? આમાં બે સૂત્રો આ શબ્દને પણ નીચ પ્રત્યય લાગેલો છે અને આમાં પણ શબ્દો છે એમાં પણ નીચ છે. હા, એટલે જ મેં પૂછ્યું કે આ કેમ અલગ બે અલગ સૂત્ર છે. એમાં જો છેલ્લો શબ્દ શું છે? ચુરાદી ગણમાં એવું લખેલું છે, ચુરાદી છે એટલે ચુરાદી ભ્યઃ છે. તો ચુરાદી એ ગણ છે ધાતુ પાઠમાં, 10મો ગણ આપણે જેને કહ્યું, તેને પણ નીચ પ્રત્યય લાગે છે. ઓકે ઓકે, ઓકે. બીજું કઈ શબ્દોમાં કોઈ ભેદ નથી. ઉપર નીચ પ્રત્યય લાગે છે, અહીંયા નીચ પ્રત્યય દર્શાવેલા છે, તો શબ્દમાં એવો કઈ ભેદ છે નહીં, પણ નીચ પ્રત્યય લાગે છે. હાજી સ્વામીજી, તો આજે એટલે આપણે જે ધાતુ પ્લસ આ બધા જેટલા પ્રત્યય સનાદિ પ્રત્યય છે તો એનાથી બીજી ધાતુ બને છે, બરાબર. પણ એ જે શબ્દો આમાં દરેક સૂત્રમાં આપેલા છે એટલા જ શબ્દોને આ પ્રત્યય લાગે, બીજા ધાતુ અને એ જ પ્રત્યય લાગે.
રાઈટ, એ જે શબ્દોને એ જ પ્રત્યય એ લાગે. જ પ્રત્યય લાગે. આપણે લેટ્સ સે કે કોઈ આ જ પ્રત્યયનો યુઝ કરીને આપણે એક બીજી ધાતુ બનાવી હોય તો એ નથી પોસિબલ, આપણે ના બનાવી શકીએ. ના બનાવી શકે. ઓકે, ઓકે, આમાંથી સમજી. આપેલું છે એ જ પ્રમાણે થાય. એ જે શબ્દોને એ જે આપેલા છે પ્રત્યય એ જ લગાડવા પડે, બીજા કોઈ બી પ્રત્યય બી ના લગાડી શકે. બીજા કોઈ પ્રત્યય પણ ના લગાવી શકાય, એ જે દર્શાવેલું છે એ જ પ્રત્યય લગાવવાનું. એટલા જ શબ્દો માટે. ઓકે, આને ખ્યાલ કહેવાય આવ્યો. છે સનાદ્યંતા ધાતવઃ. સન થી શરૂ કરીને જેટલા પ્રત્યયો છે એ જ્યાં જ્યાં લાગે છે અને નવું રૂપ બને છે એ બધી નવી ધાતુ છે, અને નવી ધાતુને કહેવાય છે સનાદ્યંતા ધાતવ. ક્લિયર? ઓકે, હવે આપણે અહીંયા વાંચીએ. સ્વામીજી, એક પ્રત્યય મને કહે છે ચ્વી પ્રત્યય, તો એ આની અંદર જ આવી છે? ના, ચ્વી પ્રત્યય છે તદ્ધિતમાં આવે છે. ઓકે, ઓકે, એમાં એવું છે ને કે અધિકારમાં એમાં આવે છે, બીજી નવી, આમાં નથી આવતું. એટલે ચ્વી પ્રત્યયમાં એવું નથી કે જે એમાં જે નવી ધાતુ બનાવવા માટે ચ્વી પ્રત્યયનો યુઝ ના થાય? ના 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 ના, એનો જુદો એવું અર્થ છે. ઓકે. એ ચ્વી પ્રત્યય અહીંયા નથી દર્શાવેલો. બરાબર? હા, એટલે નથી, એમાં તો નથી. હા, પ્રત્યયઃ પરસ્ય એટલે પ્રત્યય અધિકારમાં છે. આપણે જોઈશું પછી. ઓકે. બરાબર? હા, ઓકે, હવે આપણે જોઈએ આમાં પહેલું તે ભૂવાદય ધાતુ પાઠમાં રહેલ ભૂ વગેરે ધાતુ જે ક્રિયાવાચક છે તેની તેમજ સનાદ્યંતા ધાતવ સૂત્રમાં દર્શાવેલ સાધિત ધાતુ. એને શું કહેવાય? સાધિત ધાતુ. સાધિત એટલે સાધેલી. સાધેલી એટલે શું? બનાવેલી, ઉત્પન્ન કરેલી. સાધિત ધાતુઓ તરીકે દર્શાવે છે, તેની ધાતુ સંજ્ઞા થાય છે. આવું પાણીની મુનિ કહે છે કે બે પ્રકારની ધાતુઓ છે. એક ધાતુ ધાતુ પાઠમાં આપેલી છે અને બીજી આ સનાદિ પ્રત્યય લાગીને બનેલી છે, એ ધાતુઓ. ઓકે, હવે આમાં મૂળ ધાતુઓની સંખ્યા લગભગ 2200 છે અને તે 10 વિભાગમાં વર્ગીકૃત કરી છે. ક્લિયર છે? એને 10 ગણ કહેવાય છે, એટલે જેને ગણ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ગણમાં વ્યાકરણનું કાર્ય સમાન રીતે હોવાથી 10 ગણની રચના કરવામાં આવી છે, અને એ સમુદાયમાં જે પ્રથમ ધાતુ છે તેની સાથે આદિ શબ્દ લગાવીને એ ગણને દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ભૂ ધાતુ પ્રથમ ગણની છે એટલે એને ફાદી ગણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે બધાને? આપણે જોયું જ છે આ વસ્તુ. બીજી જે સાધિત ધાતુ છે એને બે વિભાગમાં વહેંચી શકાય. ધાતુ ઉપરથી સાધિત થયેલી ધાતુને ધાતુ જ ધાતુ કહેવાય. બરાબર? ધાતુ ઉપરથી જે ધાતુ પાઠમાં આપેલી છે ધાતુઓ, એને આધારે આ પ્રત્યયો લાગી અને ધાતુ જ ધાતુ. નામ ઉપરથી સાધિત થયેલી ધાતુ જેને નામ ધાતુ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે ધાતુ જ ધાતુ અને નામ ધાતુ. ઓકે, એ પણ ધાતુ છે. અને આ જે ધાતુ, ઓકે, એને પછી આપણે બીજું મનમાં આવ્યું હતું પણ પછી જોઈશું. હવે ધાતુ તમે ઉત્પન્ન એટલે કે સાધિત ધાતુ. સાધિત ધાતુ છે. ઓકે, આમાં શું આપેલું છે? આને રાખવાની કઈ જરૂર નથી, એના વિશેની માહિતી છે પણ ઉપર ઓલરેડી છે જ. ઓકે, ભૂ આદય ધાતુ જે છે મૂળ ધાતુ એ ભ્વાદિગણ, અદાદિગણ, જુહોત્યાદિગણ, પહેલો, બીજો, ત્રીજો. પણ આજે છે દિવાદી, સ્વાદી, તુદાદી. ઓકે, એટલે આ પ્રમાણે આપેલું છે. રુધાદી, તનાદી, ક્રિયાદી. હવે પાણીની મુનિ જે વાતો કરશે અંદર સૂત્રમાં, તો ત્યાં હશે કે દિવાદય શ્યન. દિવાદય શ્યન એટલે એક રીતે એમણે પણ વિભાગ કરી દીધો હોય એવું કહી શકાય આપણે. દિવાદય એટલે દિવાદી શરૂ કરી અને ત્યાંથી જે છે એને શ્યન પ્રત્યય લાગે છે. એટલે પછીના વ્યાકરણ શાસ્ત્રીઓ એને ગણ તરીકે બધા દર્શાવી દીધા. ઓકે, હા. હવે આગળ છે સનાદ્યંતા ધાતવ ઉત્પન્ન ધાતુ, અને ધાતુ જ ધાતુ, નામ જ ધાતુ. તો અહીંયા કયા પ્રત્યય લાગે છે? ધાતુ. ધાતુ જ ધાતુ જે છે, તો ધાતુને કયા પ્રત્યય લાગે છે? તો કેણીચ પ્રત્યય લાગે છે, સન પ્રત્યય લાગે છે, યંગ પ્રત્યય લાગે છે. યંગ લુપ જે છે બીજો છે, યંગ લગાવ્યો અને પછી એનો લોપ કરી દીધો એટલે જુદું રૂપ સિદ્ધ થાય. એટલે આ બધી જે છે આ ધાતુને લાગનારા પ્રત્યયો છે. ઓકે, ધાતુ પાઠમાં રહેલી બધી જ ધાતુને આ પ્રત્યયો લાગી અને નવી ધાતુ બની. ધાતુ પાઠમાં કેટલી ધાતુઓ છે? લગભગ 2200.
એને નીચ પ્રત્યય લગાવીએ તો કેટલા બીજા 2200 થાય? 2200 ધાતુ થઈ. બીજે સન પ્રત્યય લગાવીએ તો બીજી 2200 ધાતુ થઈ. યંગ પ્રત્યય લગાવીએ તો બીજી 2200 અને યંગ લુક એ પણ શું થાય છે? બીજી 2200. એટલે આ પ્રમાણે જોઈએ એટલે વ્યાકરણના શબ્દોનો ભંડાર છે. પછી પ્રક્રિયા કરવામાં આવે. ક્લિયર? હવે આજે નામ ધાતુ જે છે એમાં પ્રત્યય જે રાખે છે કયા? તો કેચ, કામ્યચ, કેશ, ણિંગ અને બીજા થોડા છે અંદર આપેલા છે. આયન એ બધું જે આપેલું છે એવા બધા છે. તો એ જે ધાતુ જે કહેવાય છે એને શું કહેવાય? આ જે ધાતુમાંથી ધાતુ એટલે ધાતુ પાઠમાં આપેલું છે એને નિજંત ધાતુ કહેવાય. નામ શું થાય? નીચ પ્રત્યય લગાય નવી ધાતુ બને એને શું કહેવાય? નીચ અંત, સન અંત, સનંત, યંગ અંત. ઓકે, પછી નામ ધાતુ છે તેને કેચ પ્રત્યય લાગે એટલે કેચંત. ધાતુને શું કહેવાય? કેચ અંત, કામ્યચ અંત, કેશ અંત, ણિંગંત. આ પ્રમાણે એને ઓળખવામાં આવે છે. હવે ધાતુઓ જે છે આત્મનેપદી, ઉભયપદી, પરસ્મૈપદી ધાતુ છે. આત્મનેપદી કેવી રીતે નક્કી થાય છે? તો જનરલી એ ધાતુઓ અનુદાત્ત હોય, જેમાં અનુદાત્ત ઇત લેટર હોય. ઓકે, પછી એ તો ગીત હોય, યંગંત, ક્યંગંત અને કર્મણી. આ બધી જે ધાતુઓ જે શું છે? આત્મનેપદી છે. એટલે કર્મણી એટલે કર્મણી પ્રયોગમાં આત્મનેપદી પ્રત્યય લાગે છે. ઓકે, ઉભયપદી છે સ્વરિત, ઈત, ગીત, નિજંત. તો પછી આવશે આપણે જોઈશું. અને પરસ્મૈપદી ધાતુ આ બે ની અંદર જે નથી આવતું એ બધાને પરસ્મૈપદી ધાતુમાં પરસ્મૈપદી પ્રત્યય લાગે છે. ક્લિયર? ઓકે, હવે સૂત્ર છે ભુવાદયઃ ધાતવઃ. તેમાં તો કઈ જોવાનું નથી. શું દર્શાવે છે? ધાતુ પાઠમાં રહેલ ક્રિયાવાચક શબ્દો જે ભૂ વગેરેની ધાતુ સંજ્ઞા થાય છે. સનાદ્યંત ધાતવઃ આપણે જોયેલું જ છે ઓલરેડી. શું કે છે? સન આદિ યેષામ તે સનાદિ અથવા તો સનાદયઃ અંતિ યેષામ તે સનાદ્યંતઃ. બે રીતે કર્યું છે. સન વગેરે તો 3 1 5 માં આપેલો છે સન અને પછી બીજા બધા પ્રત્યયો છે તો સન વગેરે કહેવાય. અને સનાદ્યંતઃ 3 1 132 સન વગેરે થી અંત થતી જે ધાતુઓ જે છે એને શું કહેવાય? સનાદ્યંતઃ. અને સનાદ્યંતઃ એને પણ ધાતુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો સન પ્રત્યય આદિ એટલે કઈ છે? કેચ, કામ્યચ, ક્યંગ. તો આપણે જોયું આ બધા પ્રત્યય અત્યારે જોયું. અને ઇતિ પ્રત્યયાનામ ગ્રહણમ ભવતિ અત્ર સનાદ્યંતાની પ્રાતિપદિકાની ધાતવઃ ભવન્તિ અતઃ નામ ધાતવઃ ઇતિ અભિધીયન્તિ. ઓકે, ઉપર દર્શાવેલા પ્રત્યયોમાંથી કોઈ પણ પ્રત્યય જેને અંતે લાગેલો હોય તે આખા સમુદાયની ધાતુ સંજ્ઞા થાય છે. એટલે સન જે આપેલું છે તો કૂપ, તીજ, કિત માટે છે અને એમાંથી શબ્દો બને છે જુગુપ્સા, તિતિક્ષા, ચિકિત્સા. કેવી રીતે બને છે એ અત્યારે આપણો વિષય નથી, પણ આ રીતે એમાંથી આ શબ્દો બને છે. સન જે છે તો ઈચ્છાર્થે સન છે. ઈચ્છા દર્શાવનારા શબ્દો જ્યારે દર્શાવવા હોય તો સન પ્રત્યય લગાવવાનો. તો સન પ્રત્યય શેને લાગે છે? ધાતુઓને હમણાં જોયું. ધાતુ પાઠમાં રહેલી ધાતુઓને સન પ્રત્યય લાગે છે. નવી ધાતુ બને છે પણ એ નવી ધાતુ શું દર્શાવે છે? ઈચ્છા દર્શાવનાર. અને આપણે જોઈએ મુમુક્ષુ, ચિકિત્સા, બુભુક્ષા, જિજ્ઞાસા, જિજ્ઞાસુ આ બધા શબ્દો એમાંથી બને છે. એમાંથી ક્રિયાપદ પણ બને અને નામ પણ બને. શબ્દો જે છે એ પણ પ્રાતિપદિક પણ બને અને ક્રિયાપદ પણ બને. ઓકે, પછી આગળ છે કેચ, કામ્યચ, ક્યંગ, કેશ. એ પ્રાતિપદિક જે છે એમાંથી એટલે બનાવે છે, નવી ધાતુ બનાવે છે એટલે નામ આપેલા છે બધા અને એને નામ ધાતુ કહેવામાં આવે છે. નીચ જે છે 3 1 25 માં જે આપેલો છે અને 3 1 26 માં પણ છે. 3 1 25 માં જે આપેલો છે ને સ્વાર્થી કહેવાય. એ 10મા ગણની ધાતુ માટે છે. ઓકે, જુઓ એમાં 25મો સૂત્ર છે એમાં જુઓ 3 1 25 ચુરાદીપ્ય નીચ. એ નીચ જે આપેલો છે એ નીચ સ્વાર્થી કહેવાય. સ્વાર્થી એટલે પ્રત્યયનો પોતાનો કોઈ અર્થ નથી, પણ જેને લગાવવામાં આવે છે એનો જે અર્થ છે એ જ અર્થ બની રહે. ચુરાદીપ એટલે ચુરાદી ગણની ધાતુ છે
તો ચૂર ધાતુનો અર્થ કોઈક છે, એને તમે પ્રત્યય લગાવ્યો નીચ, પણ એ નીચનો કોઈ અર્થ નથી. પણ એના પછીનું સૂત્ર છે હેતુમતી. હેતુમતી એટલે કારણ દર્શાવનાર. 10મા ગણની ધાતુ શું દર્શાવે? ચોરયતી બને, તો ચોરી કરે છે. પણ એના પછી જે હેતુમતી જે છે ચોરી કરાવે છે. હવે કરે છે અને કરાવે છે, ફેર છે કે નહીં? કોણ બન્યો? હેતુ બન્યો. હેતુ બને એટલે કારણ બન્યો. બીજાને કરાવવા માટે શું બને છે? એ કારણ બને છે, બીજાનો પ્રેરક બને છે. તો જ્યારે પ્રેરક રૂપે હોય તો પણ એને નીચ પ્રત્યય લાગે છે. ત્યારે નીચ પ્રત્યયનો પ્રેરક રૂપે એનો અર્થ થાય છે. ઓકે, એને કહેવાય હેતુમતી નીચ. અને એ બધી ધાતુઓને લાગે છે. 25મા સૂત્રમાં ચુરાદિભ્ય નીચ જે છે એ માત્ર 10મા ગણની ધાતુઓને લાગે છે, પણ હેતુમતી નીચ છે એ બધી જ ધાતુઓને લાગે. પ્રક્રિયા બંનેની સરખી છે. ક્લિયર? તો એની અંદર આપણે આ સત્યાપ ને જે બધા વર્ડ્સ ની વાત કરે છે એ બધા વર્ડ ધાતુ નથી, નામ છે, રાઈટ? નામ છે. અને આપણે પહેલા એવું ના કીધું કે નીચ પ્રત્યય ખાલી ધાતુને જ લાગે, તો પછી અહીંયા નામને કેવી રીતે લગાડે? નામને પણ લાગે છે ને ચુરાદી ગણ જે છે એને પણ લાગે છે, પણ ચુરાદી ગણ સિવાયની બીજી ગણની ધાતુને લાગે નહીં. અહીંયા જે નામ દર્શાવેલા છે એને તો લાગે જ છે, કારણ કે સૂત્રમાં જ આપેલું છે. ઓકે, એટલે સત્યાપ જે છે તો નવી ધાતુ બનશે સત્યાપી. નીચ પ્રત્યય લાગે માં ઈ છે, સત્યાપી એ નવી ધાતુ છે. ઓકે, સત્યાપી. આગળ શબ્દ છે પાશ છે તો પાશી નવી ધાતુ થાય. રૂપ જે છે તો રૂપી નવી ધાતુ થઈ. ઓકે, આ શબ્દો જે છે એને આધારે નવી ધાતુ બને છે, અથવા તો ચુરાદી ગણ એટલે કે 10મા ગણની ધાતુઓને પણ નીચ પ્રત્યય લાગે છે અને નવી ધાતુ બને છે. ક્લિયર? અને આ જે ધાતુ બની માં એને નામ જ ધાતુ કહેવાય, એને રાઈટ? નામ જ કારણ કે ધાતુ નામને કહેવાય. ધાતુ પાઠની ધાતુને લાગીને બને એને ધાતુ જ ધાતુ કહેવાય. ધાતુ જ કહેવાય, બરાબર છે. ક્લિયર? અને બંનેને શું કહેવાય? સનાદ્યંતા ધાતવ. બરાબર? બંનેને શું કહેવાય? ધાતુ જ ધાતુ અથવા તો નામ જ ધાતુ. એને શું કહેવાય? સનાદ્યંતા ધાતવ. સનાદિ ધાતુ કહેવાય. ક્લિયર છે? ઓકે, હવે આગળનું જે છે સૂત્ર પ્રત્યય પરસ છે, આપણે આવતી વખતે જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે જે વાત કરી છે એ જરાક તમે કન્ફર્મ કરી લેજો. ઓકે, 2-3 વખત નોટ વાંચજો, અને ના સમજાય તો સાંભળજો, પણ એ વસ્તુ બેઝિક વસ્તુ છે એટલે ક્લિયર હોવી જોઈએ આપણને. પછી વાંધો નહીં, આગળ ધીરે 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 જઈએ એમ પેલું આગળનું ક્લિયર હોય તો પછીનું સમજાશે. ઓકે જી. સ્વામીજી, એક પ્રશ્ન હતો કે આ ધાતુ બનાવીએ કાં તો નામ જ ધાતુ બનાવીએ તો પછી જે એનું જે રૂપ બને તો એ નોર્મલ ધાતુ તરીકે તિંગ પ્રત્યયને બધું લગાડી શકાય, રાઈટ? પછી એમાં ધાતુ પાઠમાં આપેલી જે ધાતુ છે એના જેવું જ થાય, એના જેવી જ પછી કાર્ય બધું એવી રીતના પ્રક્રિયા થોડી જુદી હોય. બરાબર ને? એની પ્રક્રિયા થોડી સામાન્ય રીતે પહેલા ગણની ધાતુ જેવી છે. સામાન્ય રીતે નવી ધાતુ બની સામાન્ય રીતે પહેલા ગણની ધાતુ જેવી છે. બધામાં જ પહેલા ગણની ધાતુ જેવું જ થાય એવું નથી. દાખલા તરીકે નીચ પ્રત્યય લગાયો તો નીચ નવી ધાતુ બની તો એ પહેલા ગણની જેમ જ થાય છે, પણ બધા જ પ્રત્યયમાં એવું થાય એવું જરૂરી નથી. ઓકે, ક્લિયર? હા જી. ઓકે, હરિઓમ. મળીએ. હરિઓમ.